ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બરાબર છે. હવે જો આપણે ગયા લેક્ચરમાં ટૂંકા દાખલાના સૂત્રો મેં તમને સમજાવ્યા ત્રીજા ચેપ્ટરના. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાંથી જે ટૂંકા દાખલાઓ આવે છે એ ગણીએ છીએ. સૌપ્રથમ આપણે ગણીશું ઉદાહરણ નંબર 8. બરાબર છે. ઉદાહરણ નંબર 8. હવે આજે ઉદાહરણ છે 8. 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન જ્યારે સંખ્યા આપી એટલે એનો યાદ રાખવું. 10 જુદા જુદા એટલે n બરાબર 10. ચોમાસા દરમિયાન પડેલા વરસાદ સેમી અને બાજરીની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવામાં આવે. મેળવેલી માહિતી પરથી નીચે મુજબના માપ મળે છે. n બરાબર 10 છે. x બાર 40, y બાર 175, x बराबर 12, रो x बार 360, y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. આપણે જે સૂત્રો સમજાવવામાં તમને શું સમજાય યાદ કરો. જ્યારે દાખલામાં COV XY આપેલું હોય બરાબર તો B બરાબર COV XY COV XY 360 SX સ્ક્વેર એ 12 નો વર્ગ 360 ભાગ્યા 144 बराबर 2.5. b बराबर 2.5. હવે b મળી ગયો છે. હવે આપણે શોધીશું a બરાબર y બાર માઈનસ bx. y બાર ની કિંમત કેટલી છે? 175. b ની કિંમત 2.5. x बार 40, 175 माइनस 100 समीकरण a प्लस bx 75 प्लस 1.5x. હવે રકમમાં કોઈ જગ્યાએ x આપેલો નથી એટલે આ આપણો નિયત સંબંધ મોડેલ કહેવાય અથવા તો સમીકરણ. બરાબર છે. હોય x ની કિંમત તો મૂકવાની ન હોય તો ન મૂકવાની. બરાબર. હવે આવે છે એક્ઝામ્પલ નંબર 9. કુટુંબની વાર્ષિક આવક અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબનું વાર્ષિક રોકાણ એ બે ચલ વચ્ચેનો અભ્યાસ કરો. એક શેરમાંથી મેળવેલ 100 કુટુંબો ની નિદર્શ માહિતીનો સાર નીચે દર્શાવ્યો છે. કુટુંબની આવક અને વાર્ષિક રોકાણ x બાર 5.5, y બાર 40.5, sx 1.2, sy 12.8 અને r બરાબર 0.65. આ માહિતી પરથી કુટુંબમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની કુટુંબની વાર્ષિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. બરાબર છે. એટલે y ની x પરની આપણે એક જ આવે છે અને કુટુંબની આવક 4.5 લાખ રૂપિયા હોય તો તેનું મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન કરો. બરાબર છે. તો સમજો સૌપ્રથમ આ દાખલામાં આમાં શું છે? અહીંયા શું આપેલું હતું? COVX. એમાં COVXY
કે આર. હવે જ્યારે આર હોય ત્યારે જે આર નું સૂત્ર છે, બરાબર છે, આર માટે તો સૂત્ર શું છે? P બરાબર R into SY upon SS. R ની કિંમત 0.65, SY 12.8 ગુણ્યા છેદમાં 1.2. એલસી ની અંદર 0.65 ગુણ્યા 12.8 ભાગ્યા 1.2 6.93 આવશે. બી મળી ગયો છે. હવે a બરાબર y બાર માઈનસ bx. y બાર ની કિંમત 40.5, b ની કિંમત 6.93 અને x બાર 5.5. 40.5 માઈનસ ગુણાકાર કરીશું તો આવશે 38.115. 2.350 બરાબર 2.49. એ આવી ગયો. હવે ભાઈ 2.39 પ્લસ 6.8x. હવે x બરાબર 4.5 મુકતા રકમમાં આપેલા છે, બરાબર. 2.39 6.93 ગુણ્યા 4.5. 6.93 ગુણ્યા 4.5 તો આવે છે 31.185. 33.575. બરાબર છે. આમ લખવાનું જ્યારે કુટુંબની વાર્ષિક આવક કેટલા રૂપિયાનો પ્રશ્ન હતો? 4.5 લાખ રૂપિયા હોય તો કુટુંબનું મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજિત વાર્ષિક મૂડીરોકાણ 33,575,000 જેટલું. કારણ કે રકમમાં આપણને હજારમાં આપેલું છે એટલે આપણે એવું લખવું પડે. હવે આપણે બે દાખલા ગણીએ. કયા ઉદાહરણ 8 અને ઉદાહરણ 9. હવે આવે છે ઉદાહરણ નંબર 10. એક બોલપેન બનાવતી કંપનીની છેલ્લા વર્ષમાં દરેક માસના અંતે બોલપેનના ભાવ અને તે સમયે બોલપેનના પુરવઠાની નીચે આપેલ માહિતી પરથી જ્યારે બોલપેનનો ભાવ 40 રૂપિયા હોય ત્યારે તેના પુરવઠાનું અનુમાન કરો. વિગત ભાવ x.
હવે અહીંયા સમજો પહેલા r છે આપણી પાસે, અહીંયા સરેરાશ એટલે x બાર અને y બાર. વિચરણ મેં તમને શબ્દો લખાવેલા છે, એ લખાયું ત્યારે ખાસ કીધું હતું વિચરણ એટલે વર્ગ થાય. હવે x નું હોય તો sx નો વર્ગ થાય અને y નું હોય તો sy નો વર્ગ. તો વિચરણ છે x માં છે તો sx છે, y માં છે તો sy છે. હવે સૌપ્રથમ sy બરાબર 100. r છે sx છે sy છે. સૌપ્રથમ શું શોધવાનું છે? r sy upon sx 100/5 બરાબર. તો 16 b બરાબર 16. હવે a y બાર માઈનસ dx બાર, y બાર ની કિંમત કેટલી છે? 500. b ની કિંમત 16 અને x બાર ની 30. 500 માઈનસ 480 a પ્લસ 20 વત્તા 16 અને x બરાબર 40. 40 મૂકીએ તો શું થશે? 20 વત્તા 16 ગુણ્યા 40, 20 વત્તા 640, 660. આમ શું લખવાનું? જ્યારે ભાવ રૂપિયા 40 હોય તો પુરવઠાનું અનુમાન કેટલું હશે? 660 એકમ જેટલું થશે. બરાબર. હવે પહેલા તો દરેક વિદ્યાર્થી આ 3 દાખલા કોપી કરી લેશે. બરાબર છે. ઉદાહરણ 8, 9 અને 10. હવે આપણે ઉદાહરણ નંબર જે 11 છે તેના તરફ જઈએ. તો જો ઉદાહરણ નંબર 11. જો ઉદાહરણ 11 દક્ષિણ ભારતના એક રાજ્યમાં એક વ્યક્તિ ખાદ્ય પદાર્થમાંથી બનતી ચમચીનું ઉત્પાદન કરે. વપરાશ બાદ તે ચમચી ખાઈ શકાય તેવી હોય છે. ચમચી ખાઈ જવા જોઈએ. બરાબર. પ્રાયોગિક ધોરણે તે કોઈ એક રાજ્યમાં તે ચમચી વેચાણ અર્થે રજૂ કરેલ છેલ્લા 6 મહિનાની સરેરાશ. છેલ્લા 6 મહિના નીચેના પરિણામો મળે છે. સિગ્મા x
45 y 122 सिग्मा x स्क्वायर 439 सिग्मा x y 605 y ની x પરની નિયત સંબંધ રેખા શોધો ને x 10 હોય તો y નું અનુમાન કરો. સૌપ્રથમ તો p n સિગ્મા x y સિગ્મા સિગ્મા x n એટલે 6 સિગ્મા x y નું ટોટલ 605 સિગ્મા x 45 સિગ્મા y 122 6 ગુણ્યા 439 માઈનસ 45 નો વર્ગ 3630 હવે 45 ગુણ્યા 122 5490 છેદમાં 6 ગુણ્યા 439 2634 30 25 તો 1700 ને સોરી 3653 એટલે 1860 છેદમાં 609 માઈનસ 3.05 હવે આપણે જો x બાર અને y બાર નથી તો પહેલા અહીંયા શોધી લઈએ કે x બાર 45 ભાગ્યા 6 તો 7.5 સિગ્મા y કોને તો 122 ભાગ્યા 6 30.5 હવે a બરાબર y બાર માઈનસ dx y બાર ની કિંમત 30.33 b ની કિંમત માઈનસ 3.05 x બાર ની કિંમત 7.5 હવે જોજો 30.33 માઈનસ માઈનસ પ્લસ 7.5 ગુણ્યા 3.0 22.805 પ્લસ 43.21 પ્લસ 0.5 43.21 પ્લસ માઈનસ માઈનસ 3.05 x હવે જો x ની કિંમત કઈ આપેલી છે ભાવ રૂપિયા 10 એટલે x આપેલો છે કેટલો આપેલો છે 10 તો x બરાબર 10 ગુણ્યા 43.21 3.05 ગુણ્યા 10 બરાબર 43.21 માઈનસ 30.5 બરાબર છે તો જે જવાબ છે એ આવે છે 12.71 બરાબર શું જવાબ આવશે 12.71 આમ છેલ્લા અર્થઘટન ખાસ લખો જ્યારે ભાવ રૂપિયા 10 હોય ત્યારે ચમચીની માંગ આશરે 13 જેટલી 12.71 100 માં છે એટલે 12.71 એકમ જેટલી હશે. હવે ઉદાહરણ નંબર 12 આપણે જોઈશું. એક કંપની દ્વારા ઉત્પાદિત પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પાદિત કરતા એક એકમમાં જુદા જુદા સમયે પવનની ગતિ
અને વીજળીનું ઉત્પાદન વિશે 5 અવલોકનો એટલે n બરાબર 5. તે પરથી નીચે મુજબ માહિતી મળે છે. વીજળી ઉત્પાદન y અને પવનની ગતિ x. x બાર 20 છે, y બાર 186, 23,200 આ માહિતી પરથી વીજળીના ઉત્પાદનની પવનની ગતિ પરની નિયત સંબંધ રેખા મેળવો. y ની x પરની. હવે તમે સમજો આ દાખલાની અંદર જે આપણું b નું સૂત્ર છે એ શું છે? તો કે b બરાબર COVXY upon SX. અમે તમને કીધું તો આને શોર્ટમાં આવી રીતે પણ લખાય સિગ્મા xy nx બાર y બાર upon n into sx સ્ક્વેર. આ રીતે પણ સૂત્ર બનશે. આપણે ટૂંકા દાખલામાં સમજાવેલું છે સૂત્ર માટે જ્યારે કીધું ત્યારે. હવે તમે સિગ્મા xy જ્યારે આપેલો હોય ત્યારે આ રીતે ઉપયોગ થાય તો સિગ્મા xy અને આ દાખલો બોર્ડમાં પૂછાણેલો છે, ધ્યાન રાખજો. n 5 x બાર 20 y બાર 186 છેદમાં n એટલે 5 sx સ્ક્વેર 50 23,200 માઈનસ 18,600 છેદમાં 250. તો 23,200 માંથી 18,600 બાદ કરીશું 46 ભાગ્યા 250 તો આવશે 18.4. ત્યારબાદ a બરાબર y બાર માઈનસ bx. b મળી ગયો. હવે a y બાર 186, b ની કિંમત 18.4 અને x બાર 20. 186 માઈનસ 368 તો બરાબર માઈનસ 182. માઈનસ 182 પ્લસ 18.4x. x બરાબર 25 મુક્ત આપેલા છે 25 182 18.4 ગુણ્યા 25 400 ને 50 ને 460 278. આમ જ્યારે પવનની ગતિ 25 કિમી પ્રતિ કલાક હોય ત્યારે અંદાજે 278 વોટ વીજળીનું ઉત્પાદન થાય. આ થયા ઉદાહરણ નંબર 11 અને 12. બરાબર છે. હવે જો 3.2 ની અંદર દાખલા નંબર 6 થી 9 દરેકે હોમવર્કમાં ગણવાના છે. 3.2 ની અંદર દાખલા નંબર 6 થી 9 દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં ગણવાના છે. આ દાખલા જોઈને પછી તમે એ ગણશો એટલે તમને સરળતાથી આવડશે. આવતા લેક્ચરમાં આપણે ત્યારબાદ જે ઉદાહરણો છે એ બધા ગણીશું. બરાબર છે. થેન્ક યુ.